क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા સ્વ ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। શ્રાવણ માસમાં તહેવારોની સાથે ચોરીની સિઝન। ગઈકાલે એટીએમ તોડવાના પ્રયાસ બાદ બંટી બબલી ઝડપાઈ રહ્યા બાદ અને વિરાણી ચોકમાં ચોરી। શ્રાવણ માસના ત્રીજા સોમવાર સાથે તહેવારોની શરૂઆત। ગઈકાલે બોરચોથ ઉજવ્યા બાદ આજે નાગપંચમીની ઉજવણી। જેતપુર શહેરની ખાખામઢી ખાતે દલિત સંમેલનને સંબોધતા પોરબંદરના સંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ભાજપને આડે હાથ લઈ તેજાબી વક્તવ્ય। રાજકોટ શહેરના કોઠારિયા રોડ ચોકડી નજીકના નાલા પ્રશ્ને પોસ્ટર ચોંટાડતા સંસદશ્રીએ ભાજપના કોર્પોરેટરને માનસિક વિકૃત ગણાવ્યા। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રાજકોટ શહેરના વિરાણી ચોકમાં કોમ્પ્યુટરની ઓફિસમાં 5.5 લાખની ચોરી। જાણભેદુનો હાથ હોવાની શંકા। શહેરના વિરાણી ચોકમાં આવેલા દ્વારકેશ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી વિપટેક પેરીફેરલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કોમ્પ્યુટર હાર્ડવેર ડિસ્ટ્રીબ્યુટર સર્વિસ સ્ટેશન તેમજ સૌરાષ્ટ્ર કચ્છની ફ્રેન્ચાઇઝી ધરાવતી ઓફિસ આવેલી છે। આ ઓફિસના ડિરેક્ટર નાના મવા રોડ રોયલ એલ્ટર એપાર્ટમેન્ટ બ્લોક નંબર 404 ખાતે રહેતા ચેતનભાઈ પ્રેમજીભાઈ ખાંટના ખાતાનું લોક તોડી તેમાંથી ₹4,75,000ની રોકડ કોઈ હરામખોર ઉઠાવી ગયા હતા। બનાવની જાણ થતાં પહોંચેલી પોલીસને પ્રથમ દ્રષ્ટિએ આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા ઉપજતા બિલ્ડિંગના ચોકીદાર તેમજ કંપનીના કર્મચારીઓની પૂછપરછ આદરી છે। શહેરની એ ડિવિઝન પોલીસ ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલી નાખશે એવી પણ આશા છે, કારણ કે ઓફિસના તાળા તૂટ્યા નથી અને જે રકમ ચોરાઈ ગઈ છે તે કર્મચારીઓના પગારની હતી। આથી કોઈ જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। પૈસાની ચોરી થઈ છે એટલે મારું ખાનું તોડી અને કોઈ પૈસા કાઢી લીધો નથી। 4,75,000 રોકડા મારી ઓફિસમાંથી ટાગોર રોડ ઉપરથી। ઓફિસનું નામ દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં વિપટેક પેરીફેરલ્સ પ્રાઇવેટ લિમિટેડ। જેતપુર નજીકના થાણા ગલોલ ગામે લેઉવા પટેલ ઉંધાડ પરિવારના માતાજીના મંદિરમાં ચોરી। મૂર્તિ, સોના ચાંદીના છત્તર સહિત 15 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા। જેતપુર તાલુકાના થાણા ગલોલ ગામમાં લેઉવા પટેલ પરિવારના ઉંધાડ અટક ધરાવતા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાનું અને વાછડા દાદાનું મંદિર આવેલું છે। આ મંદિરમાં પૂજારી સવાર સાંજ આરતી કરી જતા રહેતા હોય છે। મંદિર મોટા ભાગે બંધ રહે છે। રાતના સમયે આ મંદિરમાં ધૂનનું આયોજન કરવામાં આવે છે, પરંતુ સંજોગો વસાત ગઈ રાત્રિએ ધૂનનું આયોજન શક્ય ન હોય મંદિરનું વહેલું બંધ કરી દેવાયું હતું। બાદમાં મોડી રાત્રે ગામના ઉપસરપંચ અશોકભાઈ ઉંધાડ પોતાની વાડીએથી પરત ફરી રહ્યા હતા ત્યારે મંદિરના દરવાજા ખુલ્લા જોતા અંદર જઈને તપાસ કરતા માતાજીની તેમજ વાછડા દાદાની ચાંદીની મૂર્તિઓ, અંદાજે 20 કિલો ચાંદીના દાગીના, 6 તોલા સોનાના દાગીના સહિત ચોરી થયાનું જાણવા મળતા તાત્કાલિક ગ્રામજનો અને ઉંધાડ પરિવારના સભ્યો તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસ ફરિયાદમાં ₹4,30,000ના દાગીનાની ચોરી થયાનું જણાવાયું હતું। જ્યારે હાલની કિંમત મુજબ આ દાગીના તેમજ મૂર્તિની કિંમત અંદાજે 15 લાખ જેવી થતી હોવાથી 15 લાખની ચોરી થયાનું ચર્ચાઈ રહ્યું છે। આગળની તપાસ જેતપુર પોલીસ ચલાવી રહી છે। અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર। ગાલોલ ગામમાં ઉંધાડ કુટુંબના માતાજી છે એનું મંદિર છે। મંદિરની અંદર ગઈ રાતના કોઈ ચોર ઘૂસી ગયા તો મેઇન ગેટનું તાળું તોડી અંદર ગ્રીલ છે ગ્રીલ તોડી અને મંદિરમાં વાછડા દાદાની મૂર્તિ અને ઘોડા ઉપરની મૂર્તિ અને બ્રહ્માણીની મૂર્તિ તથા ચાંદીના છત્તર અને માતાજીના સોનાના દાગીનાની 4,30,000ની કિંમતની ચોરી કરી નાસી ગયેલ છે।
અને પોલીસ અમે અલગ અલગ ટીમો બનાવી અને ચોરને શોધવા માટેની કાર્યવાહી ચાલુ છે. રાજકોટ શહેરના કુંવારા રોડ પર આવેલા રણછોડદાસજી આશ્રમ નજીક આઈસીઆઈસીઆઈના એટીએમને તોડવાના પ્રયાસમાં એસઆરપીનો કોન્સ્ટેબલ સહિત 2 ઝડપાઈ જતા ચકચાર. શહેરના કુવાડા રોડ સ્થિત આઈસીઆઈસીઆઈના એટીએમમાં વહેલી સવારે ઘૂસેલા તસ્કરોએ પોસ્ટથી એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરતા જાગી ગયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી, પરંતુ લોકો જાગી ગયાની જાણ થતાં એટીએમ તોડવા આવેલા 4 તસ્કરો એક હોન્ડા રેઢું મૂકી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક દોડી ગયેલ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને હોન્ડા મળી આવ્યું હતું. આથી આ હોન્ડા નંબર GJ3DK 6870 ને ચેક કરતા તેમાંથી પોલીસને આનંદનગરના બાલાજી ફ્રેન્ડ્સ ગ્રુપની બુક મળી આવી હતી. આ બુક પરથી જાણવા મળ્યું કે આ હોન્ડા વરુણ કોલ્ડ સ્ટોરેજ નજીક રહેતા ગોરધનભાઈ મકવાણા નામના કોળીએ હપ્તાથી ખરીદ્યું હોવાનું ખુલ્યું હતું અને આ હોન્ડા તેમનો પુત્ર કિશોર ઉર્ફે કિશન મકવાણા ફેરવતો હોવાનું જાણવા મળતા પોલીસે તેને સકંજામાં લઈ આગવી ઢબે પૂછપરછ કરતા કિશોર મકવાણા પોલીસ સામે પોપટ બની ગયો હતો અને જણાવ્યું હતું કે ગોંડલ એસઆરપી ગ્રુપ 8માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મૂળ જસદણના રહેવાસી ભીખુ ઉર્ફે ઘોઘો લીંબાભાઈ મકવાણા નામનો કોળી શખ્સ તેમજ અન્ય 2 શખ્સોએ સાથે મળી આ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે તુરંત જ એસઆરપીના કોન્સ્ટેબલ દબોચી લીધો હતો. બાદમાં પોલીસે અન્ય 2 નાસી છૂટેલા શખ્સો કે જેમાં એક ચોટીલાનો શખ્સ અને એક રાજકોટનો શખ્સ હોવાનું ખુલતા તેમજ આ ગેંગ દ્વારા અગાઉ પણ કોઈ એટીએમ ચોરી કે ચોરીનો પ્રયાસ કરાયો છે કે કેમ એ અંગેની વિગત મેળવવા આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ હિરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમુક ઈસમોએ તોડફોડ કરી પૈસા ચોરી કરવાની કોશિશ કરેલ, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે સ્થળ ઉપરથી એક મોટરસાઇકલ મળી આવેલ જેનો નંબર GJ3DK 6870, જેની તપાસણી કરતા આ મોટરસાઇકલ ગોરધનભાઈ મકવાણા રહેવાસી રાજકોટના નામે રજીસ્ટ્રેશન થયેલ. વધુ તપાસ કરતા મજકૂર મોટરસાઇકલ માલિકના દીકરા કિશોરભાઈ ઉર્ફે કિશન આ ગુનામાં સંડોવાયેલ હોય તેમજ સહતોમતદાર તરીકે એસઆરપી મેન ગુગાભાઈ ઉર્ફે ભીખાભાઈ લીંબાભાઈ મકવાણા રહેવાસી ગોંડલ એસઆરપી ગ્રુપ 8 મૂળ રહેવાસી ગુંદાળા તાલુકો જસદણ બંને ઈસમોને ગઈકાલ રાત્રિના ગુનાના કામે અટક કરવામાં આવેલ. તપાસ દરમિયાન વધુ આરોપીઓના નામ જાણવા મળેલ છે, જે બાબતે આરોપીઓ હસ્તગત કરવા તપાસ હાલમાં ચાલુ છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો મહાદેવને રીઝવવા અવનવી રીતે ભક્તિ કરતા હોય છે. એ જ રીતે રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા શિવજીનો અનોખો શણગાર. રાજકોટ શહેરના મિલપરા નજીક આવેલા બોલબાલા મહાદેવ મંદિરે ભગવાન શિવજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે અને આવા અવનવી રીતે શણગારેલા શિવજીના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ ઉમટી પડે છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલું ઇમિટેશનના લાખો મોતી દ્વારા 10 ફૂટની ત્રિજ્યામાં અને 5 ફૂટની ઊંચાઈવાળું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. આ અલૌકિક શિવલિંગના દર્શન માટે ભાવિકોનો સારો ઘસારો રહ્યો હતો. તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા 108 દીવાની દીપમાળાવાળી આરતી કરવામાં આવે છે, જેના દર્શન બાદ દરેક ભાવિકોને મહામૃત્યુંજય યંત્ર તેમજ રુદ્રાક્ષની માળા ભેટ તરીકે આપવામાં આવે છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે ભગવાન ભોળાનાથને રાજી કરવા માટે ભક્તો કાંઈ ને કાંઈ કરતા હોય, પરંતુ અમે રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટમાં અનોખી રીતે સેવા ભક્તિ કરીએ છીએ, જ્યાં જીવને શિવનો સમન્વય હોય. ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા ગત વખતે રુદ્રાક્ષની શિવલિંગ હતી, તો આ વર્ષે અમે મોતી ઇમિટેશન મોતી, જેમાં ગોળ, ષષ્ઠકોણ, લંબકોણ લાખો મોતીને એક તાંતણે બાંધી અને એક લાઇનમાં પોરવી અલગ અલગ ડિઝાઇનને આકાર આપી 10 ફૂટની ત્રિજ્યામાં અને 5 ફૂટની ઊંચાઈએ અમે આ શિવલિંગ તૈયાર કર્યું છે. અમારા મહિલા મંડળના બહેનોની ખૂબ સુંદર મહેનત છે, જે આ આબેહૂબ દર્શનમાં રંગ લેવું છે. ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટની એવી લાગણી ભાવના છે કે જલ્દી ભગવાન ભોળાનાથ રાજી થાય અને વરસાદ હેઠો ઉતરે, એવી કલ્પના પણ છે. શિવ ભક્તો દ્વારા આવા અવાનવા પ્રયોગ કરીએ અને ભગવાનને રાજી કરવા માટે 30 દિવસ આબેહૂબ દર્શન કરવાના છીએ. આગામી દિવસોમાં ફ્રૂટમાંથી, ડ્રાય ફ્રૂટમાંથી, કેળામાંથી અને શાકભાજી
આદિ વસ્તુનો ઉપયોગ કરી અને ભસ્મમાંથી પણ શણગાર સજવાના છીએ ત્યારે ભાવિક ભક્તોને નિમંત્રણ આપીએ છીએ કે રાજકોટમાં બોલબાલા મંદિરે દર્શન માટે પધારો એવું ભાવભર્યું નિમંત્રણ છે. શ્રાવણ માસના તહેવારોની શરૂઆત ગઈકાલે બોળચોથ બાદ આજે નાગપાંચમીની ભાવભેર ઉજવણી. શ્રાવણ માસ દરમિયાન ઉજવાતા જન્માષ્ટમીના તહેવારની જ્યાંથી શરૂઆત થાય છે એવી બોળચોથ ગઈકાલે ઉજવવામાં આવી. આ બોળચોથ નિમિત્તે ઠેર ઠેર બહેનોએ ગાયની પૂજા કરી હતી. બોળચોથના દિવસે બહેનો ઉપવાસ અથવા એકટાણું કરતી હોય છે અને ગાયના દૂધ તેમજ તેમાંથી બનતી તમામ વસ્તુઓથી દૂર રહી માત્ર ભેંસના દૂધ તેમજ બાજરાનો રોટલો ખાઈ વ્રત કરતી હોય છે. આપણી સંસ્કૃતિ મુજબ ગાય માતાના શરીર પર 33 કરોડ દેવતાનો વાસ છે. આથી ગાયને માતા કહેવાય છે. ગઈકાલે બોળચોથની ઉજવણી બાદ બોળચોથનો દિવસ છે. બોળચોથનો દિવસ એટલે કે દરેક શ્રાવણ મહિનામાં વાર તહેવારોનો મહિમા હોય છે. વાર તહેવારનો મહિમા એટલે કે વ્રતનો મહિનો હોય છે. વ્રતમાં જ્યારે તહેવાર ચાલુ થાય છે ત્યારે બોળચોથના દિવસેથી વ્રત ચાલુ થાય છે. તો બોળચોથના દિવસે કે શું તો કે ગાયોની ને એની પૂજા કરવાની. તો ગાયોની પૂજા બહેનો તન મન ધનથી કરે છે. તે દિવસે વઘારેલું કે કાપેલું જમતા નથી. તે દિવસે બાજરાનો રોટલો અને મગનું શાક ખાઈને આખો દિવસ પસાર કરે છે અને બહેનો ગાય માતાની પૂજા અર્ચના કરીને ધન્યતા મેળવે છે અને એમાં માન્યતા એવી રાખે છે કે દરેક મનોકામના પૂર્ણ થાય અને બધાના કુટુંબ સહપરિવાર સુખ સમૃદ્ધિ પામે એવી રીતે આપણા વ્રતનો પૂર્ણ કરે છે. રાજકોટ તાલુકાના ખેડી ગામે અમે ગોપાલ ગૌશાળાની અંદર શ્રાવણ વદ ચોથ એટલે કે બોરચોથને દિવસે અમારા ગામની સૌભાગ્યવતી સ્ત્રીઓ આશરે 2000થી વધુ સ્ત્રીઓ એક સાથે મળી આ વ્રત કરે છે. આ વ્રતમાં સાંજે વળતી ગાયની પૂજા કરે છે. વળતી ગાયની પૂજા કર્યા પછી જ આ સ્ત્રીઓ એકટાણા કરે છે અને આ બોરચોથનું મહત્વ એ છે કે હરેક સૌભાગ્યવતી સ્ત્રીઓને સંતાન સુખ અને ઘરની અંદર ગાય માતાના આશીર્વાદ અને કાયમ માટે એની અમી દ્રષ્ટિ માથે રહે એટલા માટે આ આશીર્વાદને હિસાબે ગાય માતાની પૂજા અર્ચના કરે છે. આજે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરમાં અનેક સ્થળે નાગ દેવતાના મંદિરે ભક્તોની સવારથી જ ભીડ જામી ગઈ હતી. તેમજ ગોંડલમાં પણ દરબારગઢમાં આવેલ ગોંડલા દાદાના મંદિર ખાતે પણ સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નાગ દેવતાને પ્રસન્ન કરવા પૂજન અર્ચન તેમજ મગ ચણા અને બાજરો પ્રસાદ તરીકે ધરવામાં આવતો હતો. આમ શ્રાવણ માસના તહેવારોનો પ્રારંભ થઈ જતા છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રભરમાં તહેવારનો માહોલ ઊભો થયો છે. અહેવાલ ગોંડલથી દેવાંગ ભુજાણી સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં કિસાન યુવક મંડળ દ્વારા સમાજ સેવા કેન્દ્ર શરૂ કરાયું. આગામી જન્માષ્ટમી તહેવારોને અનુલક્ષીને શહેરી ગરીબ લોકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને તેમજ બીપીએલ કાર્ડ ધારકોને રાહત દરે તેલ, ઘી, ચા, ખાંડ વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. બેડીપરા સ્થિત કિસાન યુવક મંડળ દ્વારા આવી અનેક સમાજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સમાજ સેવા કેન્દ્રમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલ તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીએ ખાસ ઉપસ્થિત રહી કિસાન યુવક મંડળની કામગીરીને બિરદાવી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કિસાન યુવક મંડળ દ્વારા આજે તહેવાર નિમિત્તે રાહત ભાવે ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું છે. આ એક ખૂબ જ ઉમદા કાર્ય કહેવાય અને ગરીબો જે આ મોંઘવારીની અંદર તહેવારમાં જે વસ્તુઓ ન લઈ શકતા હોય ને એક તદ્દન અડધાથી પણ ઓછા ભાવે આનું આજે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ સરસ મજાનું કાર્ય છે અને આવું જ કાર્ય કિસાન. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. One world, my dream world.
મેળામાં મેળો, ફનવલનો મેળો. સૌરાષ્ટ્રના શિરમોર સમા ફનવર્લ્ડમાં જામશે તહેવારોને સંગ, મેળાનો રંગ. ફનવલ જેવી રાઇડ્સ બીજા કોઈ મેળામાં ન હોઈ શકે. યસ, આટલી કિફાયતી અને સલામત રાઇડ્સ ફક્ત ફનવર્લ્ડમાં જ. સૌરાષ્ટ્રવાસીઓનું સ્વાગત છે ફનવર્લ્ડમાં, જ્યાં આપને મળે છે બિલકુલ કિફાયતી ભાવે મેળાની મોજનો અદ્ભુત આનંદ. ઘણી બધી નવી રાઇડ્સ સાથે ખાણીપીણી અને ફરવાની મજા. આનંદ હંમેશા અખૂટ ફક્ત ફનવર્લ્ડના સંગે જ. ફન વર્લ્ડ, માય ડ્રીમ વર્લ્ડ. કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે મને સપના છે તો પુરુષ, તું મારા સૂરજના નામ. સેલ સેલ સેલ, રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, ભારત સેલ, અને હોલ, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 7899 7 92277 7772 3 રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 9931. રાજકોટ શહેરના જ્યુબિલી બાગ ખાતે આવેલા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ પાસે રામોદ ગામના મુસ્લિમ પ્રૌઢનો અન્નાથી નારાજ થઈ આત્મવિલોપનનો પ્રયાસ. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતા 60 વર્ષના મુસ્લિમ પ્રૌઢે ઇકબાલભાઈ અહમદભાઈ સુથાર રાજકોટ આવી જ્યુબિલી બાગ ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે પહોંચી પોતાના સદરમાં રહેતા પરિચિતને ફોન દ્વારા જાણ કરી હતી કે હું અહીં આત્મવિલોપન કરી રહ્યો છું. ફોન પર વાત થતાં જ સદરમાં રહેતા અબ્દુલભાઈ મેમણ તાત્કાલિક દોડી આવ્યા હતા, પરંતુ તે વખતે ઇકબાલભાઈ બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા ઝેરી દવા પી ગયા હોવાનું બહાર આવતા તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇકબાલભાઈ અન્ના હજારેના ટેકેદાર હતા અને અગાઉ પણ અન્ના હજારે ઉપવાસ પર ઉતર્યા ત્યારે રાજકોટમાં અન્નાના ટેકામાં 13 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા, પરંતુ આ વખતે અન્ના હજારે અચાનક ઉપવાસ આંદોલન સમેટી લેતા તેઓ નારાજ થયા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. પ્રૌઢના ખિસ્સામાંથી પોલીસને એક કાગળ પણ મળી આવ્યો હતો.
આ કાગળ રાષ્ટ્રપિતાને સંબોધીને લખવામાં આવ્યો હતો અને તેમાં ભારતમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે માહિતી આપ્યા બાદ એવું લખ્યું હતું કે વધુ રજૂઆત રૂબરૂ મળીને કરીશ. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જેતપુર શહેરના ખાખામઢી હનુમાન મંદિર ખાતે બોલાવાયેલા દલિત સમાજના સંમેલનમાં ભાજપ સરકારને આડે હાથ લેતા સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા. જેતપુરની ખાખામઢી ખાતેના દલિત સમાજના સંમેલનમાં ભાજપ સરકાર દ્વારા થતા દલિતોને અન્યાય મામલે પોતાની આગવી શૈલીમાં કોંગી સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેજાબી વક્તા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલભાઈએ ભાજપ સરકાર પર સણસણતા સવાલો કર્યા હતા અને દલિત સમાજને થતા અન્યાય બાબતે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી ભાજપને જવાબ આપવા જણાવ્યું હતું. તેમજ આગામી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાની તાજપોશી કરવામાં આવી હતી. ભાજપ પર પ્રહાર કરતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ભાજપ પ્રજાને ભરમાવવામાં પાવરધો છે. તેમજ સરકાર દ્વારા કરાતી જાહેરાત બાબતે મજાક કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું છે કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત. તો ગુજરાત રમે તો ગુજરાત જ જીતે, પાકિસ્તાન નહીં. આમ ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કર્યા હતા. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. હમણાં આવ્યું રમશે ગુજરાત, જીતશે ગુજરાત. તારો બાપ આઈના રમે તો અહીં જીતે ને કોણ જીતે? કેવા મૂર્ખ ને આપણે લોકો, તમે જોવો ખરા. રમશે ગુજરાત ને જીતશે ગુજરાત. તમે ગુજરાતના લોકો રમતા ગુજરાત જીતે, કોઈ પાકિસ્તાનનો જીતવાનું થવાનું? ક્યાં સુધી મૂર્ખ બનાવે? એક એક વાક્ય મૂર્ખ. શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા, એની સાથે મેં પણ શપથ લીધા મિનિસ્ટર તરીકે. મિનિસ્ટર ખાતું નહોતું આપ્યું મને. બાપુ વિચારી દે થોડું કે હું દઉં. ખાતા વગર રાજકોટમાં આવ્યો. પેશવારે મને પૂછ્યું, મને વિઠ્ઠલભાઈ તેલની નિકાસ બંધીનું કરવાના હું? મેં કીધું 100 ટકા ઉઠાડ લેવાના. તમને મેં કીધું અમારે કોઈને પૂછવાનું ન હોય. સરકારે અમારું મિનિસ્ટર થયો, ભાઈ અમારે ઉઠાડી લેવાની હોય. મેં ઉઠાડી યાદ કરી છાપામાં આવી ગયું ફ્રન્ટ પેજ ઉપર, કારણ કે મહત્વનો પ્રશ્ન હતો. તો હું ગાંધીનગર ગયો તો બાપુએ મને બોલાવ્યો. મને કહ્યું છે તમે જાહેરાત કરી? મેં કીધું બાપુ જાહેરાત કરી. તમને કેને કીધું? મેં કીધું મિનિસ્ટર થયો, મને એમ કે જાહેરાત કરવાની હોય. આપણે બીજું હતું હું આપણી પાસે કીધું. ગામના પાણા મારે બધા લોકો કીધું આપણે સારા કામ તો નતો કર્યા. તો મને કે તમે એટલો ખોટો નહીં ગયો. મેં બાપુ જે માતાજી બે ગયા ત્રીજા તમે જાઓ. અહીંયા અમારે ક્યાં ગોલાને ગાદું દેવાનું કરતા એ કોણ કહીએ કે? જે રાજ્યમાં બીપીએલ કાર્ડ વધારે હોય એ વધારે ગરીબ કહેવાય. ગરીબની વ્યાખ્યા એટલે બીપીએલ કાર્ડ ધારક કરતો માણસ ગરીબ. આ નરેન્દ્રભાઈ એટલા માટે બીપીએલ કાર્ડ કટ કરી નાખ્યા કે એના ઉપર બતાવવું છે ને વડાપ્રધાન થવું છે કે મારા ગુજરાતની અંદર લોકો સમૃદ્ધ બન્યા, ગરીબી ઓછી થઈ ગઈ. ગરીબોને મારી નહીં કેમ નહીં કે કોંગ્રેસ સાથે રહ્યો. અહીંયા અમારું કાર્યાલય છે તમારા પ્રશ્નો સાંભળવા માટે. સંસદનું કાર્યાલય હોય નહીં તાલુકામાં કે 7 ધારાસભા મત વિસ્તારમાં આવે, 7 ધારાસભા મત વિસ્તારમાં મારા કાર્યાલયો છે. એ કાર્યાલય એમને નહીં, દોડબારી નહીં, સતત ત્યાં 12 કલાક માણસ બેઠો હોય. ત્યાં કોમ્પ્યુટર છે, ટાઈપ તમારા પ્રશ્નો ટાઈપ કરવાનું. ફેક્સ છે, એ ટેલિફોન છે. મારી સહી કરા લેટર પેડ પીડ્યા હોય. સંસદનું લેટર પેડ ગોતવું ને 4 દિવસ એની પાછળ રખો ને તમને લેટર પેડ મળે સંસદનું. અમારા લેટર પેડ લોકોના પગ મારા કરતા હોય. 7 કાર્યાલય લેટર પેડ છે, એ અમારા માણસો બેઠા છે. અને ધારાસભ્યનું કાર્યાલય શહેરમાં નથી. તમારે જસુબેનનું કામ હોય તો ક્યાં જવું? ઘરે જવું પડે. રસ્તામાં ઉભા નો રહીએ, ઘરે આવવા નો દે. ભાઈ માણસ છે, તમારે જવું ક્યાં? કમસે કમ કાર્યાલયો પણ અમે તો સંસદના 7 મત વિસ્તારમાં કાર્યાલય મારે ચાલે છે. ઈચ્છા છે ને ત્યાં સુધી પોરબંદરનો સંસદ રહી. તારે કોઈ પાડે નહોતી સંસદ ખાલી નહીં કર્યો તો બોલ ભાઈ ભાવ બોલ લાઈ વેચાતી લઈ લીધી છે. સારી ઓફિસો પણ એટલા માટે કાયમી બેસવાનું છે. આપણે એકવાર મત લઈને આવીને ભાગીને બિયાને જાઉં ક્યાંય અમે સાધુ ભાવ ન થવાનું. અમે રાજકારણમાં જ રહેવાના, પછાડ લાગશે તો રહેવાના, ઊંચે ચડાવશો તો રહેવાના છે. ત્યારે મિત્રો 2012ની ચૂંટણીનું લક્ષ્ય કેન્દ્રમાં રાખી
આપ સૌ ગામની અંદર વધુમાં વધુ મત કોંગ્રેસને મળે. તમારા મતનું વિભાજન ન થાય, બીજી જ્ઞાતિ આમ જોતા નહીં. અમારે તમને કેશુભાઈ કુદ્યા ને ઓલું કુદ્યું ને અમારા સમાજમાં ઘણું આડર થાય. કેશુભાઈ ભેગા જાય, ઓના ભેગા જાય, પણ એ કેશુભાઈ એવા તો ફાયદો કોંગ્રેસને છે. કેશુભાઈ જે કઈ મત કાપશે ને એ ભાજપના લોકોના મત કાપશે. કોંગ્રેસ તો મત કેશુભાઈ કાપવાના. એટલા માટે કોંગ્રેસ કેશુભાઈ મજબૂત બન્યા. હજી કેશુભાઈ ની હાયા કરજો, પાછા પાણી બેસી જાય. હાયા બાબા તમારા ભેગા લડો, તમારા ભેગા. અને એટલે ત્રિપાક્ષીય જંગમાં કોંગ્રેસને ફાયદો થવાનો છે. અને 2012ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થવાનો છે. એ વિજય એ તમારા જેવા પછાત જાતિનો વિજય છે. રાજકોટ શહેરના કોઠારિયા રોડ ચોકડી નજીક બનાવેલા નાલા બાબતે ભાજપ દ્વારા અપપ્રચાર કરાતા નારાજ થયેલા સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયા. 7 ન્યૂઝનો ખાસ અહેવાલ. કોઠારિયા રોડ ચોકડી ખાતે આવેલા નાલા પર બંને તરફ પોસ્ટરો લગાવી સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની છબી ખરડાવવાની કોશિશ કરતા અમારી 7 ન્યૂઝના પ્રતિનિધિએ સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ખાસ મુલાકાત લેતા એમણે જણાવ્યું હતું કે આવા પોસ્ટરો બાબત હું કંઈ જાણતો નથી. આ તો ભાજપના કોર્પોરેટરો અને આગેવાનોની માનસિક વિકૃતતાનો દાખલો ગણાવી નાલા બાબતે ચોખવટ કરતા જણાવ્યું હતું કે નાલાનું કામ 100% થશે. મેં પોતે તેનું ખાતમુહૂર્ત કર્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સાધન સામગ્રી પણ એકઠી કરાઈ રહી છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તહેવારો પૂરા થાય પછી નાલાનું કામ શરૂ કરવાનું જ છે. આ તો નાલાના બહાને ભાજપવાળાઓ લીંબડ જસ ખાટવા નીકળ્યા છે અને પ્રજાને મૂર્ખ બનાવે છે કે સાંસદ શ્રી એવું કહ્યું કે નાલું બનશે નહીં. જો નાલું બનવાનું જ ન હોય તો હું ખાતમુહૂર્ત કઈ રીતે કરું? આ તો પબ્લિકને ગુમરાહ કરવા માટે ભાજપના કોર્પોરેટર અને આગેવાનો ચકડોળી ચડાવી રહ્યા છે. અહેવાલ દુર્ગેશ કુબાવત, 7 ન્યૂઝ, જસદણ. રાજકોટ કોઠારિયા નાલા પાસે ગઈકાલે ભારતીય જનતા પક્ષના કોઈ કાર્યકરો કે આગેવાનો તરફથી જે ત્યાં બીજું ગરનાળું બનાવવાનું છે એના અનુસંધાને મારા વિરુદ્ધમાં અંદર વિકૃત માનસિક ધરાવતા એવા લોકોએ બેનર લગાડી જેની મને ખબર પણ નથી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે બીજું નાલું થવા નહીં દઈએ અથવા બીજું નાલું નહીં થાય. હકીકત વાસ્તવિકતા છે તદ્દન જૂઠી છે. ત્યાં કોઠારિયા એક નાળું છે અને બાકીના બંને સાઈડમાં નાળા થવા માટેની મંજૂરી મળી ગઈ છે. હું ખાતમુહૂર્ત કરી આવ્યો છું. એના બાયપાસ માટેના જે નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી મંજૂરી લેવાની થતી હોય છે મંજૂરી પણ આવી ગઈ છે. કોન્ટ્રાક્ટરે એની મશીનરી પણ ત્યાં ઉતારી દીધી છે અને બાકીની થોડાક સમયની અંદર આ 7મ 8મના તહેવારો પૂરા થતાની સાથે જ આ કોઠારિયા અંડરબ્રિજનું કામ શરૂ થવાનું છે. માનસિક વિકૃતિ ધરાવતા એવા ભારતીય જનતા પક્ષના આગેવાનોએ અને કોર્પોરેટરોને કાર્યકરોએ એ વિસ્તારની અંદર મારા નામનું બેનર લગાડીને એમ કહેવામાં આવ્યું છે કે આ અંડરબ્રિજ બીજું નાલું નહીં થાય. એ તદ્દન વાસ્તવિકતા એક જૂઠી છે, ખોટી છે. એ કામ થવાનું જ છે અને મેં જે ખાતમુહૂર્ત કર્યું છે એનું એ કામ અઠવાડિયા 10 દિવસમાં જ શરૂ થવાનું છે. ફક્ત જૂઠાણા ફેલાવીને પ્રજાને ગુમરાહ કરવાની જ પ્રવૃત્તિ છે, એ સિવાય કશું નહીં. સર, જે આવા કૃત્ય કરે છે તો આવા કૃત્યને તમે શું ગણાવશો? ને આ જેની માનસિક વિકૃતિ ધરાવતા એવા લોકોએ આ કૃત્ય કરેલું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગ્રાહકના સોંગમાં ચોરી કરતા બંટી બબલીને ઝડપી લેવાયા. ચોરી કરવામાં સાસુમાનો પણ સાથ. શહેરમાં ચોરાવ દાગીના વેચવાની પેરવીમાં રહેલા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે શંકાના આધારે અટકાવી પૂછપરછ કરતા બંનેએ કરેલી ચોંકાવનારી કબૂલાતથી ખુદ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ વિસ્મય પામી ગયો હતો. આ ઝડપાયેલા બંને પતિ પત્ની શહેરના ભગવતીપરામાં રહેતા અજય ભગવાનજી કક્કડ અને તેની પત્ની અલ્પા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા બાદ તે બંનેએ કબૂલ્યું હતું કે શહેરની અલગ અલગ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સાંગમાં જઈ દુકાન માલિકની નજર ચૂકવી દાગીના પર હાથ મારી લેતા હતા. આ દંપતીએ હાથ અજમાવેલ દુકાનોમાં પુષ્કરધામ નજીક આવેલી રાધે જ્વેલર્સ, સહકારનગરમાં આવેલી અભિષેક જ્વેલર્સ, પર્ણકુટીર સોસાયટી અતિથિ ચોકમાં આવેલી નીતિ જ્વેલર્સ વગેરે દુકાનોનો સમાવેશ થાય છે. હાલ તો પોલીસે 63,450નો મુદ્દામાલ કબજે લીધો છે, જ્યારે બાકીનો માલ અમદાવાદ વેચી નાખ્યો છે.
તે કબજે લેવાની તજવીજ ચાલુ છે. નવાઈની વાત તો એ છે કે આ બંટી બબલીને ચોરી કરવામાં અલ્પાની માતા પણ સહકાર દેતી હોય તેની ધરપકડ કરવા તજવીજ ધરવામાં આવી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. વગેરે સ્ટાફના માણસો શહેરના સોની બજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક ઇસમ તેઓને શંકાસ્પદ જણાતા તેને રોકી નામઠામ પૂછતા પોતાનું નામ અજય ભાવજીભાઈ કક્કર, જાતે લુહાણા રાજકોટ વાળો હોવાનું જણાવે. જેને ઝડપી કરતા તેની પાસેથી સોનાની વીટી નંગ 9, પેન્ડલ સેટ નંગ 2, બુટી નંગ 2 મળી આવેલ. જે અંગે તેને પૂછપરછ કરતા કલાક કરવા લાગેલ અને આ બંને પતિ પત્નીએ માલવિયા નગર પોલીસ સ્ટેશન, ભક્તિનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની સોનીની દુકાનોમાં આ દાગીના ચોરી કરેલા હોવાનું પૂછપરછમાં બહાર આવેલ. આ બંને પતિ પત્ની પોતાના બાળકોને સાથે લઈ જાય અને અંદર ખરીદીના બહાને જાય છે અને બાળકને સમજાવી દે છે. બાળકને આડું રાખી બાળકની હારમાં દાગીનાની ચોરી કરે છે. એ લોકો પોતાના મોજ શોખ તથા ઘર ગુજરાન માટે આ ચોરી કરે છે. મોરબી શહેરની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાયા બાદ વિદ્યાર્થીઓએ આંદોલન ચલાવતા ટ્રસ્ટીઓએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હકીકત વર્ણવી. રાજકોટ શહેરમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી શ્રી પ્રદીપભાઈ વોરાએ જણાવ્યું હતું કે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ પટેલે ટ્રસ્ટને અંધારામાં રાખીને અનેક ગેરરીતિ આચરી છે તેમજ પીજી સેલ્ફ ફાઇનાન્સની ફી ઉઘરાવવા સહિતની અનેક કાયદાકીય જોગવાઈનો ભંગ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા છે. આવા સંજોગોમાં કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ વિદ્યાર્થીઓએ અભ્યાસ બગાડવો જોઈએ નહીં અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થી વિકાસ ફી પેટે માત્ર ₹675 સત્ર ફી ઉઘરાવવામાં આવે છે અને તેની પહોંચ પણ આપવામાં આવે છે તેમજ તેનો હિસાબ પણ ઓડિટ કરવામાં આવે છે. તેથી આ વિવાદ માત્ર ઊભો કરાયેલો વિવાદ છે. આથી વિદ્યાર્થીઓ આમાં ધ્યાન નહીં આપતા માત્ર અભ્યાસમાં ધ્યાન આપે તે તેમના ભવિષ્ય માટે પણ સારું છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.